ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં છો? એક વસ્તુ શેર કરવી હતી. તો કોને કોથમીર, ફુદીનો, કઈ બી ભાજી હોય એમાં સમજણ ના પડતી હોય. મારા હસબન્ડને છે ને એમાં સમજણ નહીં પડતી. એમને મેં મોકલ્યા કોથમીર લાવવા. એટલું લઈને આવ્યા. એમને કોથમીર લાવવા મેં મોકલ્યા કે જજો બહાર મેં વાવી છે બહાર કોથમીર, તો કોથમીર લેતા આવો. કાકાએ બી નાખ્યા હતા. તો આ ખબર નહીં આ શેના પાન લઈને આવ્યા. તમે કહી શકો કે તમને દેખાતું જશે કે આ કોથમીર છે કે શું છે. કંઈક અલગ જ પાન લઈને આવ્યા છે. કોથમીરના આ રીતે તો આવા પાન નહીં હોતા. કોથમીરના અલગ કોથમીર બી છે કોઈ, એટલે આ અલગ છે, પછી આ બી કંઈક અલગ છે. તો શૈલેષ, આ કોથમીર ના કહેવાય. એ ગમે તે કંઈ બી લઈને આવે એટલે એવું કંઈ નાખી દેવાનું. મને કે નાખી દે ને જે હોય, તો જે હોય ના ખાય શાકમાં. હવે હું કોથમીર લઈને આવું, હું તમને બતાવું કોથમીર કેવી હોય. હે ભગવાન, કોથમીર નાખી દે કે ચાલશે કે? અલ્યા ના ખાય યાર, કે ના સમજાવું એમને. અમારી પાછળ આવેલી હું તમને બતાવું. તો અહીંયા કોથમીર વાવી છે. તો એ છે ને એ આ રીતના પાન જે છે ને એ આ રીતના પાન લઈને આવ્યા છે ને. આ કોથમીર છે. સેમ કોથમીર જેવું બી ઉગ્યું છે. જો આ જે આ વસ્તુ હોય ને એ સેમ કોથમીર જ દેખાય, પણ આ વસ્તુ કોથમીર નથી. કોથમીર આ છે. જો કોથમીર આ બધી છે. હવે આ પાછી કોથમીર નથી. શું કહેવું હવે મારે? બધું થોડું બીજું ઘાસ પૂસ ઉગી નીકળ્યું છે. પછી જો અહીંયા બી એ રીતનું જ ઉગી છે કે સેમ કોથમીર જ દેખાય, પણ આ બી કોથમીર નથી. કોથમીર વધારે આવી નહીં, થોડી જ આવી છે. મારે થોડી જ જરૂર છે, એટલી બધી જરૂર નહીં. એ લઈને એવું આવ્યા ને, ઘાસ પૂસ લઈને આવી જાય. કોથમીર કરીને હવે એમને કોણ સમજાવે? તો કોથમીર વધારે નથી આવી, કોથમીર થોડી જ આવી છે. અને આ ઘાસ પૂસવાળી કોથમીર આવું ને આવું છે. જેન્ટ્સને એટલી ખબર ના પડે કઈ ભાજી આ ભાજી, કઈ પેલી ભાજી કઈ. એટલે કામ સોંપાય પણ થોડું ધ્યાનથી એમનું સોંપવું પડે. જઈ લેવાના મોકલાય. બાય.